પેલા તમારે જેવડું જોતું હોય ને એટલું નાખવું પડે છે આ ધરતીની અંદર. ત્યારે ધરતી તમને 1,000 કરીને દે છે. એવું પણ નહીં, એની માવજત એટલી કરવી પડે, એની સેવા એટલી કરવી પડે છે. તઈ મળે છે, ડાયરેક્ટ નથી મળતું. ડાયરેક્ટ તમે નાખો ને મળી જાય, નથી મળતું. યાદ રાખજો કે મારા બાપ, ભગવાન પાસેથી લેવું ને ફળ લેવું. તમે સેવા કરો, પૂજા કરો. હું ગાયની સેવા કરું છું, તમે મારી સહયોગ. હા, કીધું ને ગાયની સેવા કરતો એને ભેગ પડખે ઉભા રહી જાઓ, એને સાથ આપો એટલે ભગવાન છે ને પેલા તમને સાથ આપશે. યાદ રાખજો, તમને સાથ આપશે. શું કામ ખબર છે? ગાયની સેવા કરતો હોય અને એની પડખે કોઈ ટેકો ઉભો રહેતો હોય ને, ટેકો, તો યાદ રાખજો કાળીઓ ઠાકર છે ને, જે ગાય જેને વાલી હોય એનો કોઈ ટેકો ઉભો હોય ને તો ટેકાને કોઈ દીનો પકડે, પકડે ટેકો. યાદ રાખજો, ના પકડે. આપણો કદાચ ને બીજો મંડપ હોય, હા, પવન આવે તો જીજો બધા ઝાલશે કોણ? એનો ટેકો આમ દીધો હોય ને એ ટેકો જ પકડશે. ટેકા નહીં પકડે, ટેકાના આધારે છે ને ઊભું હોય. એટલે કહું છું મારા બાપ, તમારે ભગવાન તમને પકડવા આવે એવું હોય ને તો કોઈક સત્ય હોય, કોઈકની આતરડી ઠરતી હોય, એ સેવા થતી હોય ને પડકે વારે દીજો. એને કોઈ તન મન ધનથી કોઈ પણ પ્રકારથી તમે સાથ આપતા રહેજો. યાદ રાખજો કે ભગવાન છે ને એ જેદી જાય એને નહીં જવા દેવો હોય. ગૌ સેવક, ગાયનો સેવક બહુ વાલો હોય. યાદ રાખજો. અને ગાય છે ને કૃષ્ણ ભગવાનને બહુ વાલી છે, પિતૃને બહુ વાલી, સુરાપુરા દાદાને બહુ વાલી. એક પણ દેવો એવો નથી કે જેમાં ગાય ન વાલી હોય.